આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું અને તેમણે આમ આદમી પાર્ટી સામે પોતાની સ્પષ્ટ નારાજગી પત્રકાર પરિષદમાં પણ દર્શાવી હતી। જો કે આ બાદ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મોટી કાર્યવાહી કરી છે અને ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સાથે જ ઉમેશ મકવાણાને ચેલેન્જ પડકારતા શું વાત કહી છે, વિગતે વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફરદાન। એક તરફ આમ આદમી પાર્ટી વિસાવદર જીતની ઉજવણી કરી રહી હતી। એક એવો માહોલ બની ગયો હતો કે આમ આદમી પાર્ટીના હવે ગુજરાતમાં 5 ધારાસભ્ય બની ગયા છે, ત્યારે ઉજવણી થઈ રહી હતી ને તે વચ્ચે સાંજે એક સમાચાર મળે છે કે ઉમેશ મકવાણા આવતીકાલે ગાંધીનગરમાં એક મોટો ધડાકો કરશે। એ ખરેખર તેમણે આજે સવારે જે પત્રકાર પરિષદ યોજી તેમાં આમ આદમી પાર્ટીમાંથી હોદ્દાઓ પરથી તમામ રાજીનામું આપવાની વાત કરી। ત્યારે તેમણે કહ્યું કે પોતાના જે રાજીનામું પત્ર છે કે તેઓ કાર્યકર્તા તરીકે પાર્ટી માટે સક્રિય રહેશે અને કામ કરશે, પરંતુ તેઓને જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાંથી મુક્તિ મળે। ત્યારે આ બાદ તેમણે આ રાજીનામું જ્યારે તમામ હોદ્દાઓ પરથી આપ્યું તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને આ બાદ તેમણે એક પત્રકાર પરિષદ પણ યોજી। જે પત્રકાર પરિષદમાં તેમણે આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી હતી। જે બાદ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી એક્શન મોડમાં આવે છે અને ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે છે। અને ઈશુદાન ગઢવીએ શું ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી અને ઉમેશ મકવાણાને આપી છે તે સાંભળી લો। बोटाद के हमारे विधायक उमेश मकवाणा के खिलाफ बार बार भ्रष्टाचार की फरियादें आ रही थी, बार बार उनके खिलाफ जनता की फरियादें आ रही थी। वो बोटाद में कम गांधीनगर में ज्यादा रहे थे। बार बार उनको जब बताया जा रहा था तब भाजपा को पता चला तो भाजपा ने उनको साध लिया और भाजपा ने जिस तरह से गंदी राजनीति शुरू की है भाजपा ने विसावदर में, जब भाजपा चुनाव हारी तो भाजपा इतनी बौखला गई है कि उन्होंने फिर से उमेश मकवाणा के थ्रू पार्टी के विरुद्ध, आम आदमी पार्टी के विरुद्ध एक्टिविटीज करवानी शुरू की है। इसलिए पार्टी माननीय अरविंद केजरीवाल जी और शीर्ष नेतृत्व ने तय किया है कि पार्टी विरोधी और जनता विरोधी जो भी कदम उठाएगा उसके खिलाफ पार्टी सख्त कार्यवाही करेगी और उसके चलते उमेश मकवाणा जी को जनता विरोधी और पार्टी विरोधी प्रवृत्तियों के करने के चलते 5 साल के लिए पार्टी से सस्पेंड किया जा रहा है। और मैं उमेश मकवाणा जी को और भाजपा को चैलेंज देता हूं कि अगर हिम्मत है तो आप विधायक पद से इस्तीफा देकर बोटाद से फिर से चुनाव जीतकर बताइए। बोटाद की जनता से बार बार ये कंप्लेनें आ रही थी, भ्रष्टाचार की फरियादें आ रही थी, बार बार उनको सूचित किया गया है कि आप जनता के बीच रहिए, आप जनता का काम करिए। बार बार उनके खिलाफ पुलिस थाने में भी अर्जी गई है, मेरे पास भी आई है कि इतनी कंप्लेन है। तो भाजपा इस तरह की गंदी राजनीति बंद करे, सामने ताकत हो तो सामने से लड़ो। आप तहसील पंचायत में तो चुनाव जीत नहीं सकते हैं, आपने मंत्री के बेटे हो चुनाव हार चुके हैं। इसलिए भाजपा को भी मैं चैलेंज देता हूं कि आओ बोटाद में उपचुनाव कराओ और आम आदमी पार्टी के खिलाफ जीत कर। आपे सांभळ्या હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। તેમણે વિસાવદરની હારથી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ હોય તેના કારણે ઉમેશ મકવાણાને ગેરમાર્ગે દોરીને તેમને હાથો બનાવવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે। સાથે જ ઉમેશ મકવાણાને ફરી આમ આદમીની જે પાર્ટી છોડી છે ને હવે તેઓ ચૂંટણી લડીને બોટાદ સીટ જીતી બતાવે તે પ્રકારની ચેલેન્જ પણ ઈશુદાન ગઢવીએ પડકારી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।